જય શ્રી રામ. હર હર મહાદેવ. તમારી પાસે કેટલા વર્ષ બાકી છે? 10 વર્ષ, 20 વર્ષ, 30 વર્ષ, 40 વર્ષ, 50 વર્ષ, 60 વર્ષ, 70 વર્ષ, 80 વર્ષ, મેક્સિમમ 90 વર્ષ, મેક્સિમમ 100 વર્ષ. દુઃખ ભૂલી જાઓ અને આનંદમાં રહો. રડો મત. તમારું દુઃખ કોઈ સાંભળશે નહીં જગતમાં. તમે તમારા ઉપર કૃપા કરો. ભાગવત છેલ્લામાં કહે છે તમે તમારા ઉપર કૃપા કરો. કોઈ સંત કૃપા કરે તો તમે સુખી થઈ જાઓ, એ ભૂલ છે. લાખો નેતા છે આ ધરતી ઉપર, લાખો એક બે નહીં, લાખો નેતા છે, ઘણા રાજા છે, ઘણા સાહેબો છે, તો પણ દુનિયામાં દુઃખ છે. અને બધા સુખી કરવા માટે છે, તો પણ દુનિયામાં દુઃખ છે. દુનિયામાં રોગ છે, લાખો ડૉક્ટર છે, તો પણ દુનિયામાં રોગ છે. રડો મત, શિકાયત ન કરો. ભલે તમારા શરીરમાં લાખ રોગ હોય, આનંદ કરો. આ દુનિયા બીવડાવે. ઘણા લોકો તમે રોગ થઈ જાય ને તો ખબર કાઢવા આવે તો બીવડાવે, ઓર તમે રોગી થઈ જાઓ. રડો મત, શિકાયત ન કરો. કોઈ તમારું દુઃખ સાંભળશે નહીં. આનંદમાં રહો. તમે માનવ બનો, આનંદમાં રહો. સપોઝ કરો તમારા સાથે કોઈ ખોટા કરેલા છે, અથવા તમે ખોટા કરેલા હોય, કોઈ તમે ગાર આપેલા, એ ભૂલી જાઓ. પાસ્ટ એ આવે નહીં. દૂધ હોય અને દૂધ તમે તપેલીમાં રાખો અને ચૂલા ઉપર ગરમ કરો, દૂધ ઉબાલીને હેઠા આવી જાવે, પછી દૂધ ભેગા થતું નથી. જે સમય ગુજરી ગયેલા છે એના ચક્કરમાં ન પડો, આવે એના ચક્કરમાં ન પડો. આજ આનંદ કરો અને પ્રભુને ધન્યવાદ આપો કે તમે મને જિંદગી આપેલા છો, હું આનંદ કરી શકું. મદદ મનુષ્ય શું કરી શકે બીજાની? એ તો હરિ કૃપા હોય તો મદદ કરી શકે. ખાલી એટલા ભગવાનને કહો કે મને આનંદમાં રાખો. દુઃખ તો ઘણા છે. કોઈ શરીરથી દુઃખી છે, કોઈ ધનથી દુઃખી છે, કોઈ દિમાગથી દુઃખી છે. બધા દુઃખી છે જગતમાં. સર્વમ દુઃખમ. એક મનુષ્ય તમે ઊભા ન કરી શકો જે દુઃખી ન હોય. પણ જે એ વિચાર કરી લે કે મારા પાસે જેટલા સમય બચેલા છે, એટલા વર્ષ બચેલા છે, મારે આનંદમાં રહેવાનું છે, મારા પાસ્ટ ભૂલી જવાનું છે અને ફ્યુચર માટે કામ કરવાનું છે, પણ મગજમાં નથી રાખવાનું, એ આનંદ કરી શકે. બાકી જગતમાં સર્વમ દુઃખમ, સબ બધા દુઃખી છે. કોશિશ કરો આજથી કે હું ઋષિ મુનિઓના વંશજ છું, મારે આનંદ કરવાનો છે, કોઈની નિંદા નથી કરવાનું, સદમાર્ગ પર ચલવાનું છે, અસત્ય વાણી નથી બોલવાનું, તો જીવન શ્રેષ્ઠ કહેવાય. બાકી ડબલ ગેમ ખેલતા હોય ઘણા લોકો. એક વન સાઇડેડ હોય અને ઘણા લોકો ડબલ સાઇડેડ હોય. એક તરફ રામ રામ બોલતા હોય ને બગલમાં કપટ રાખતા હોય. તમે એવા જીવન ન જીવો. જગતમાં જાહેર કરો, દોષ અવગુણ બધા જાહેર કરો અને આનંદમાં રહો. આજકાલ લોકો આનંદમાં નથી. કોઈ સ્માઇલ કરતો નથી, શિકાયત કરે છે. દરેક મનુષ્ય પોતાની જિંદગી સાથે શિકાયત. થોડા હું ઓર ભણી લેતા તો મોટા સાહેબ બની જતા, થોડા ઓર મત મળે તો મોટો નેતા બને. તમે શું કરી લો સમાજ માટે? શું કરો છો? જ્યાં સુધી નવા વિચાર ન હોય ત્યાં સુધી કોઈ મતલબ નથી. અને બીજું, તમે આનંદમાં રહો તો બીજાને આનંદ આપી શકો. તમે ક્રોધમાં રહો, લોભમાં રહો, શું આનંદ આપી શકો? આ દુનિયામાં લાખો લોકો છે જે બીજાને સુખી કરવા માટે મહેનત કરે છે, કર્મ કરે છે, તો પણ જગત સુખી નથી. તમે તમારા ઉપર કૃપા કરો. શિકાયત બંધ કરો, રડવાનું બંધ કરો. કોઈ તમારું દુઃખ સાંભળશે નહીં. તમે હરિને પ્રાર્થના કરો કે ભગવાન મને સુખી રાખો, હું આનંદમાં રહું. ભલે રોટલા ન ખાઉં, ભલે શરીરમાં લાખ પીડા હોય, હું આનંદમાં રહું. કારણ સુખ બાંટી શકું. દુઃખ કોઈ લેવાનું રાજી ન હોય જગતમાં.